બનાવીશું કેરીનો રસ। એના માટે મેં કેરી કટ કરી લીધી છે। એની અંદર આપણે નાખીશું ક્રીમ, दूध, वाटकी खांड, नाखीशुं बरफ, में पीसी लईशुं। पूछो आपणो रस पीसाई गयो है तो आपणे एने एक वासण में बहार काढी लईशुं। આપણો રસ તૈયાર થઈ ગયો છે તો આપણે હવે બીજી વાનગી બનાવીશું। આપણે બનાવીશું બટાકાની સૂકી ભાજી। આ માટે આપણે પેનમાં તેલ નાખી દઈશું। બટાકાની મેં તૈયાર બાફીને તૈયાર રાખી દઈશું। જીરું અને રાઈ નાખી દઈશું। ધાણા જીરું, અડધી ચમચી હળદર, અડધી ચમચી મરચું, અડધી ચમચી સ્વાદ પ્રમાણે મીઠું। તમે જોઈ શકો છો આપણી સૂકી ભાજી તૈયાર છે। હવે એની અંદર આપણે કોથમીર નાખીને ગેસ બંધ કરી દઈશું। આપણે કોથમીર બનાવીશું મીઠી કઢી। એના માટે મેં દહીં લીધું છે અને 2 ચમચી ચણાનો લોટ લીધું છે। હવે એને આપણે બરાબર મિક્સ કરી લઈશું પાણી નાખીને। તેલ નાખી દઈશું। બધું દઈશું લસણની કઢી, મસાલા, લવિંગ ને ફૂલ ને તેજપત્તા અને સિંગદાણા, લીલા મરચાં, ગોળના નાખી દઈશું અંદર। આપણી કઢી તૈયાર છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને એની સાઈડમાં કરી દઈશું અને આપણે બનાવીશું। એના માટે આપણે તેલ નાખી દઈશું। તો આપણે જીરું ને રાઈ, આખા મસાલા માટે મેં લીધું છે તુવેર, ટામેટાં, મરચાં ને લસણ વાટીને લીધું છે અને બટાકા લીધા છે। એની અંદર લાલ મરચું, હળદર, ધાણા જીરું પાવડર તૈયાર કરી લઈશું। પાણી નાખી દઈશું છે તો એની અંદર આપણે નાખી દઈશું દાળ ને ચોખા ધોઈને મેં તૈયાર રાખ્યા છે તો આપણે એની અંદર નાખી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને ત્યાર સુધી મસાલા ખીચડી તૈયાર છે। વગર આપણે પૂરીને તળી દઈશું। તો ડિનર તૈયાર છે। પ્લીઝ તમને મારી વિડીયો ગમતી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા